ગુજરાતના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પદભાર સંભાળ્યા પછી પ્રથમ વખત પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા. દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને ટ્રાફિક અને પરિવહનની અગવડતા ન પડે તેવી ચિંતા રાખીને તેમણે સ્વાગત રેલી ન કાઢવાનો આગ્રહ કર્યો. રેલવે સ્ટેશન પહોંચતા તેઓ સીધા નિર્ધારિત કાર્યસ્થળે પહોંચ્યા, જ્યાં કાર્યકર્તાઓને શુભેચ્છા ઉષ્માભર્યું સ્વાગત તેમનું કર્યું અને અભિવાદન કર્યું. સુરતના ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોમાં હર્ષ સંઘવીના આગમન અંગે અસાધારણ ઉત્સાહ હતો. મોટી સંખ્યામાં લોકો રેલી કાઢીને ભવ્ય સ્વાગત કરવા તૈયાર હતા, પરંતુ સંઘવીએ અગાઉથી જ સ્પષ્ટ સૂચના આપી હતી કે દિવાળીના માહોલમાં રસ્તા ઉપર ભીડ અને વાહનોની લાઇટથી સામાન્ય જનતાને અડચણ ન આવે. આ નિર્ણયથી કાર્યકર્તાઓએ પણ સહકાર આપ્યો અને રેલીને રદ કરીને સીધા કાર્યસ્થળે એકઠા થયા. સંઘવીના આ પગલાંને નાગરિકો અને કાર્યકર્તાઓએ જનહિતી અને સંવેદનશીલતાભર્યું માનીને સ્વીકાર્યું હતું. સુરત જેવા વ્યવસાયિક શહેરમાં દિવાળી દરમિયાન રસ્તા ઉપરથી શરૂ થતી ખરીદી વેચાણની ભીડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે જનતાની સુવિધા સૌથી ઉપર છે. દિવાળીની ખુશી બધાને મળે તે જરૂરી છે અને આ પછી તેઓ વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.